હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે હેતભાઈ સવારે સવારે સ્કૂલે કેમ ના ગયા ભાઈ? હે હેત, આમ તો સ્કૂલે કેમ ના ગયો? અત્યારે રમવા બેસી ગયો હોય. હાલ તો ઉઠ્યા એ પેલી બાજુ હેત ના ધન કર દે પેક ઉધર. એમાં ભરે બધું મને નહીં ખબર. યાર સલંગ રજાઓ આવી રહી છે. 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ, 18 ને 19 સરસ મજાની રજાઓ આવી રહી છે. લોકો સરકારી નોકરી વાળા કે પ્રાઇવેટ નોકરી કરતા હોય ને આવી રીતે રજાઓ પાડી રહ્યા છે અને મિની વેકેશન કરી રહ્યા છે. અને અમારા ધંધાધારી વાળા માટે ફૂલ વેકેશન આવતું નથી. 19 તારીખે રક્ષાબંધન, 20 તારીખે હેતનો જન્મદિવસ. હે, તારો બર્થડે ક્યારે છે? બર્થડે વાવ બોલશે. હા, એને ઊંઘમાંથી ઉઠાડો ને તો પૂછે બોલે 20 તારીખે છે ને યાદ છે. અને 19 તારીખના સરસ રક્ષાબંધન રાખડી બાંધવાના મુહૂર્ત આવી ગયા છે. બપોરે 1:30 વાગ્યાથી લઈને રાત સુધીનું મુહૂર્ત છે. વચમાં કંઈક 1.5 કલાકની ગેપ છે. હું તમને સ્ક્રીનશોટ આપી દઉં છું, એ સેવ કરીને રાખજો. 1:30 વાગ્યા પછી મુહૂર્ત ચાલુ થાય છે. હવે અમે જોઈએ છે ઘરે કેટલા લોકો બધા આવી ગયા છે. આવવાના બધા ને બોલાવવાના છે, બધા બધી સિસ્ટરોને. બરાબર, આપણે ગોસાલી સિસ્ટર બધા કાકા બાપાની છે ને બધાને બોલાવીએ છીએ. સરસના જમણવારના હા મોજે કરીએ છીએ, મોજ મસ્તી જોઈએ. હવે કેવી રીતે શેડ્યુલ સેટઅપ થાય છે. બધા 1:30 વાગે તો રાખડી તો બાંધીશું. ચલો હવે અત્યારે અમે આવી ગયા છે ઇસ્કોન ગાંઠિયામાં. હા મોજે મોજ કરવામાં, ત્યાં આગળ વોટર પાર્ક પાસે. અને અમારા અરબાજ મિયાને ખાવું છે સબ્વે, બરાબર. અને નાસિર મિયા કહેતા ભાઈ સબ્વે શું છે? મેં તો રોટલી આપણ રોટલી ઉપર શાક મૂકવાનું, એનું નામ સબ્વે કહેવાય. જવું તારે જઈએ ને આ બાજુ આવડા. અને બાજુમાં તો બર્ગર કિંગ. હા મોજે મોજ છે ભાઈ. ચલો ભાઈ આવી ગયા છો તારા ફાફડા ને ગોઠિયા આવવાના છે છેલ્લે. અને ઇસ્કોન ગોઠિયામાં છે ને અમારા ભાઈએ જો આ લોકોને આવી રીતે મેનુ બનાવ્યું છે. અને અમારા નાસિર મિયા છે ને હાથ મૂકી દો કે મારે આ ખાવું. આ ભાઈ કે મારે જલેબી ખાવી છે. મેં તો ભાઈ યાર નહીં ખાવું, કારણ કે 60 રૂપિયાના ખાલી બટાકા પૌવા છે. આપણે 50 રૂપિયામાં અમદાવાદમાં 3 જણ આરામથી ધરાઈ જઈએ. ભાઈ નાસિર મિયા કે આપણે ચા પીવી છે. એ ચા કેટલાની જુઓ તમે બતાવો. 26 રૂપિયાની તો કંઈક ચા છે. ક્યાં ગઈ ચા? અરે જો રજવાડી 28 રૂપિયાની ચા છે. એના કરતાં આપણે આ ખાઓ. અત્યારે ફાફડા આવી ગયા છે મસ્ત મુલાયમ. અને નાસિર મિયા કહે છે કે ભાઈ કઢી જોરદાર છે. સંભારો અને ચટણી ને મરચા અનલિમિટેડ છે. બિંદાસ ખાજો પેટ ભરી. અમદાવાદથી પહોંચી જાવ એવો કંઈક નાસ્તો કરી લઈએ. આજે અમે બનાવી છે વ્હાઈટ વટાણા બાફી નાખ્યા હતા, એને અમે બટાકા નાખ્યા હતા અને મસાલો કર્યો છે. આજે રગડા પકોડી બનાવી છે. આ બધું પાણી તૈયાર લાવેલા છે એ બનાવો. અને આમાં શું નાખ્યું છે? અમારો ભાવેશ કારીગર છે, જોઈ લો. આના અંદર હળદર ને મીઠું નાખ્યું, સંચર જ નાખ્યું છે. હવે આના મેં મસાલો શું કર્યો છે? આની અંદર પુદીનો, ધાણા અને લીલું મરચું અને સહેજ થોડુંક સંચળ, થોડું ઘણું નાખવા માટે, બરાબર. થોડી તીખી હોય ચટણી નાખો એટલે આમ ચણાકાભટ બને. લાલ મરચું આપણે બાકી છે આજે, પણ આપણે નાખતા નથી. પણ ઘરનો ગરમ મસાલો વાપરવાનો. ઘરે ગમે ત્યારે પકોડી બનાવો ને એટલે આ થોડો ઘણો આટલો જે ભાગ છે ને સહેજ ગરમ મસાલો વાપરવાનો અને થોડું સંચર નાખવાનું. હજી પણ આનો ટેસ્ટ એન્હાન્સ કરવો હોય ને તો ધાણા જીરું પાવડર. હા, એના તો પછી આમ ચટાકા બંધ મજા પડી જાય તમને. પછી આ મહેસાણા બાજુ આવું મીઠું મળે સંચળ. તમારા ત્યાં કદાચ અલગ મળતું હશે. ખટારામાં લોકો વેચે ના નહીં. આ જે મીઠું છે ને કેવું હોય, કાળું જે આપણું જીરું હોય ને તો જીરાને શેકી લે મસ્ત રીતે. અને એની અંદર મતલબ કે આપણું આટલું 50 ગ્રામ કે 10 ગ્રામ જેવું જીરું હોય ને શેકે પાવડર કરીને પછી આપણું જે મીઠું રેગ્યુલર ઘરનું હોય ને એ અંદર મિક્સ કરી દો. એટલે સેમ ટુ સેમ આયરું મીઠું તૈયાર થઈ જાય. જે પકોડીની અંદર બહુ મસાલા, બરાબર. એટલે એની મજા અલગ છે. અને આને કરો મિક્સ, પછી ખાઓ. પછી એમ કહેશે
ભાઈ આજે તો ભાઈ ટેસ્લો પડી ગયો હો બાપુ, મોજ પડી. આહા જો અત્યારે તો બધા જોઈ જોઈને આમ આમ કેમ મોઢામાં પાણી લાવી દેતા હશે. અરે બાપુ ભયંકર. તો પછી તારે કેફેમાં જગ્યા છે તો આગળ પાણીપુરી ખોલી કર. આગળ જતાં એને ઈચ્છા છે પાણીપુરીનું બનાવવાનું. ચોક્કસથી ટ્રાય કરજે. જો આ પકોડી, એની અંદર પાણી અને ઉભારો હજી તો આ થોડું ઘણું અમે ડુંગળી નાખી હોય અમે જલસા પડી જાય. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી પકોડી કેવી લાગી. ચલો હવે 9:30 વાગ્યા છે. શું ચલો હવે ફાઇનલી અત્યારે વોટર હીટર આવી ગયું છે. એ ઓફ સ્મિથ કરીને છે. ભાવેશ મેં કીધું તું લેતો આય ભાઈ. હા ચાલશે. હા બેટા બોલ. હા ભાઈ આના લીધે પાણી નાવાનું ગરમ થાય. નાવાનું પાણી સોરી નાવાનું હોય ને એ પાણી ગરમ થાય. અને આ લોકો મારા જોડે પકોડી મંગાવી તો વળી આપતી નહીં. મારે પાણીપુરી ખાવી તો નથી કારણ કે ખુદ પેટ ભરાવાનું નહીં. એટલે કામ છે વિડીયો એન્ડ કરી દે ને મને તો આખું શરીર મને દુખાય એટલે મને ખાવાનું કોઈ મૂળ નહીં. પકોડી લેતા હોય ચાથી પકોડી લાવીએ. 9:30 વાગે પકોડી વાળો મળે. ચલો ભાઈ ફટાફટ લાઈવ અત્યારે કોમેન્ટ લઈ લઉં છું. વિશાલભાઈ મેં તમારા નંબરના બેબી શાવરનું કાર્ડ મોકલાયું છે, જોઈ લેજો. આવજો બધાએ. શ્રી કૃષ્ણ. અચ્છા નદી મેં કહ્યું વોટ્સઅપ ખાસ જોયું નથી કારણ કે આજે બપોરે 3:30 વાગે તો હું જમવા જ બેઠો હતો. બરાબર અત્યારે કારખાના જવાનું હતું, પ્રોડક્શનનું ધ્યાન આપવાનું હતું. હા કોઈના પાનના તેલમાં પાણીમાં સોરી તો થોડીક તબિયત ઓકવર્ડ છે. આખું શરીર આમ ધુજાઈ મારી ને આખું શરીર ખરાબ પ્રોપર કોમેન્ટ નહીં વાંચી શકતો. એ પાણી લીધો બેટા. કોઈના પાનના તેલ પાણીમાં મપાતરા સરસ થાય છે. તેલ પાણી એટલે પેલા બટાકાની ભજીયા બનાવતા એ રીતે બનાવવાનું. અચ્છા. અરે હા એ સોનારાયણ દિવેલ નુકસાન નથી તો શરીર દિવેલ નું ક્યાં થઈ ગયું. વાળ કેવા ખેંચી લીધા જો. નહીં ભાઈ કેવા તું ધીરે બોલ. એ રહેવા દે. ધણી નહીં એને વાગશે, એને વાગી જશે. છોડ દે તું આ બાજુ આવી જા. જો હાથ જો ખાલી હાથ જો છે કેટલી ચરબી કાઢે જો કેટલી ચરબી કાઢે છે. ચલો ભાઈ સવારનું શાક રેડી. પેલા ફટાફટ કોમેન્ટ પતાવી દઈએ ને અમે આવતી રહી. હા તો જો દિવેલનું કહો ને દિવેલનું આપણે ધ્યાન રાખીએ છીએ. બધી ગાડી ના બેન આમાં ધન્યુને કરડ્યું નથી બટ ધન્યુને છે ને દાદી હતી એના કારણે થોડી પ્રોબ્લેમ થઈ છે. એને કરડ્યું નથી. એને ચા છે ને આખી અહીંયા આગળ ધોરાઈ ગઈ હતી એના ઉપર. પેલા બેન કોઈના ભેગા લગાવ્યું પછી બહુ બાબતમાં અમને કહી ના કરી પપ્પા એક વસ્તુ સોને એટલે ખબર તમને? સોને એટલે ખબર પી નહીં ના સોને એટલે ગોળ જીરો. કયું સોને એટલે આમ જીરો આટલું બી નહીં ખબર જો જીરો.
ચલો ફટાફટ કોમેન્ટ છે જોઈ લો જરા નહીં પકડું સોનીમાં આવું હવે તો હવે માધુર વાતો બી કરી નાખ ચલો ભાઈ આજે આટલે કોમેન્ટ હતી બસથી બધા તો બે ભેગા થશે આ ખોડામાં બેસી જા ભાઈના ખોડામાં બેસી એ હે તાક આ હાથના મૂકીશ ત્યાં હાથના મૂકીશ જોયું તમે બધું ખોલીને બતાવું તમે જોઈ નાખો હવે રાત્રના પાછું ડ્રેસિંગ પણ કરવાનું છે ડ્રેસિંગ કરવાની છે દવા પીવાની છે બસ એ ચલો મળીશું નવા વિડીયો સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી અમને રજા આપો જય હિન્દ ભારત માતા કી જય વિડીયો ગમે તો ફટાફટ તું ના બોલે તું બોલ ચાલે કે વિડીયો ગમે તો ચાલો પેલું જય હિન્દ કરી દેજે ખાલી જય હિન્દ કરી દે એ તું રે ને ભાઈ સાહેબ એ બેવડી આમ તું સાઈડ માં આવતી રહેજે આવા ગયો હવે હેજ કર ચલે બબી ઊભી થા ચાલ ઊભી થા રાધે રાધે કરતે ચાલ એ તું ના બોલી ઘરનું બોલતા આ તો જય હિન્દ કર દે ચાલ જય હિન્દ તું રે ને ઉપર જા ચાલ ચાલ આ ચાલો રાધે રાધે ચલો ચલો રાધે રાધે કર દો રાધે રાધે